નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। હાલ આપણે લખતરના રેલવે સ્ટેશન ઉપર ઊભા છીએ। હાલની અંદર જ્યારે લોકસભા સામાન્ય 2024ની ચૂંટણી આવી રહી છે ત્યારે જે રાજકીય નેતાઓ છે તે મત માગવા આવી રહ્યા છે। ત્યારે સુરનગર સાંસદ સભ્ય મહેન્દ્ર મુંજપરાની 5 વર્ષની જે ટર્મ છે તે પૂરી થઈ છે અને તેઓ કેન્દ્રીય મિનિસ્ટર હતા। તેમ છતાં લખતરને જે રેલવેની સુવિધા મળતી હતી તે સુવિધા જે બંધ થઈ ગઈ હતી તેઓ ચાલુ કરાવી નથી શક્યા। તે એક મોટો વીક પોઈન્ટ છે। સાથે હાલની અંદર એક અમદાવાદ ઓખા અને ઓખા અમદાવાદ ટ્રેન જે લોકલ ટ્રેન હતી લખતર સહિત વિરમગામ તાલુકાના, લખતર તાલુકાના, રાજકોટ તાલુકાના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારના લોકોને દ્વારકા જવા માટે થઈ અને આ ટ્રેન ઘણી બધી સુવિધાયુક્ત હતી પરંતુ તેઓ ચાલુ કરાવી શક્યા નથી। સાથે કોરોના આવ્યા પછી વિરમગામ ઓખા અને ઓખા વિરમગામ આ બે ટ્રેન પણ તેમના રેલવે વિભાગ દ્વારા પહેલાં કોરોનાના કારણે બંધ કરી દીધેલી એવું જણાવ્યું હતું। ત્યારબાદ તેઓએ એવું જણાવ્યું હતું કે રાજકોટ ડબલ ટ્રેકની લાઇન ચાલે છે તે માટે થઈ અને આ જે ટ્રેન છે તે બંધ કરી દેવામાં આવી છે અને ફરી ચાલુ કરવામાં આવશે। લખતર ગામના અનેક લોકો સહિત રેલવેના કર્મચારીઓ દ્વારા નામ નહીં દેવાની શરતે અને ઘણા બધા સરકારી કર્મચારીઓ દ્વારા જે આ ટ્રેનો છે તે ચાલુ કરવા માટે થઈ અને સતત માંગ કરવામાં આવી રહી છે। મહેન્દ્ર મુંજપરા છે તેઓ 5 વર્ષ સુધી સંસદ સભ્ય રહ્યા, તેઓને પણ અનેક રજૂઆત, તેઓ એક પણ ટ્રેન ચાલુ કરાવી શક્યા નથી। લખતરની જે લોકલ નેતાગીરી છે તેમને પણ આપણે આ બાબતનો પ્રશ્ન કરીએ ત્યારે આપણી આગળથી તેઓ લિસ્ટ માગે। તેની અંદર સુરનગર જિલ્લા ભાજપના મહામંત્રી આપણી આગળથી લિસ્ટ માગે કે કઈ કઈ ટ્રેન બંધ છે આપણે તેને ચાલુ કરાવીશું અને તેઓ એવું પણ કહે કે આપણે ડીઆરએમ પાસે બેઠા છીએ, ડીઆરએમને રજૂઆત કરીશું। 5 વર્ષ પૂરા થવા આવ્યા તેમ છતાં પણ એક પણ ટ્રેન ચાલુ કરવામાં આવી નહીં। હાલની અંદર લખતરના લોકોને જે દ્વારકાધીશના દર્શન કરવા માટે થઈ અને જે ટ્રેન હતી એ બંધ છે, લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। તેમ છતાં આ ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી ટ્રેન ચાલુ કરાવી શકી નથી। વધારામાં જે ઇન્ટરસિટી છે તે ઇન્ટરસિટી પહેલાં રાજકોટથી અમદાવાદ વચ્ચે ચાલુ હતી, ત્યારે પછી જામનગરથી અને ઠેઠ વડોદરાથી આગળ સુધી તેને લંબાવવામાં આવી છે, સુરત સુધી લંબાવવામાં આવી છે। ત્યારે હાલની અંદર એક એવી ટ્રેન છે જે વલસાડ વિરમગામ છે। એ વલસાડ વિરમગામ ટ્રેનને પણ અવારનવાર એવી માંગ કરવામાં આવી છે કે સુરનગર સુધી જો તેને લંબાવવામાં આવે તો વઢવાણ તાલુકાના ગામડા, લખતર તાલુકાના ગામડા સાથે વિરમગામ તાલુકાના ગામડા જે આ સુરનગર વિરમગામ રૂટ ઉપર આવે છે તેઓને અમદાવાદ, વડોદરા, વલસાડ સુધી જવામાં મોટો ફાયદો થઈ શકે તેમ છે। ત્યારે તેઓ પણ તે ચાલુ કરાવી શકતા નથી। બસ ફક્ત જ્યારે ચૂંટણી આવશે, મત લેવાના આવશે ત્યારે મોટી મોટી વાતો કરશે અને તેઓ એવું કહેશે કે તમે અમને મત આપો, તમે અમને નહીં કરો તો તમે 5 વર્ષ સુધી કર્યું છો। 5 વર્ષ સુધી લખતરની જનતા જે હેરાન થાય અને હાલમાં પણ હેરાન થઈ જાય તો તમે કેમ ટ્રેન ચાલુ ના કરાવી શકીએ? એના પાછળનું કારણ શું? તમે કેન્દ્રીય મંત્રી હતા, માનનીય શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા કેન્દ્રીય મંત્રી હતા અને તેઓએ આ ટ્રેનની કોઈ રજૂઆત જ કરી નથી। તેઓએ બસ ફક્ત સમગ્ર દેશની અંદર જુદી જુદી જગ્યાએ ગયા, મુલાકાત લીધી, તેના ફોટા પડાવ્યા, ફેસબુકમાં અપલોડ કર્યા છે, તે સિવાય કોઈ કામગીરી કરી નથી। 5 વર્ષની અંદર માનનીય મહેન્દ્રભાઈ મુંજપરા લખતરની અંદર ફક્ત 8 વાર જ આવ્યા છે। એમાં પહેલી વાર જ્યારે તે આવ્યા ત્યારે તેઓ છે એ એક બાધા કરવા માટે આવ્યા હતા, ત્યારબાદ બાકીના જે છે તેઓ રાજકીય કાર્યક્રમની અંદર આવ્યા હતા। તેઓ ખરેખર એક સાલસ અને નિખાલસ સ્વભાવના વ્યક્તિ છે। તેઓએ લખતરમાં જાહેરમાં એવું પણ સ્વીકાર્યું હતું કે હું બને ત્યાં સુધી રોડની ગ્રાન્ટ આપતો નથી, કારણ કે થોડા સમય પછી ફક્ત તકતી જ હોય છે, ત્યાં રોડ હોતો જ નથી। તેઓ એક ખરેખર સાલસ અને નિખાલ સ્વભાવના વ્યક્તિ હતા અને તેઓ સાંસદ તરીકે હતા। પણ તેમ છતાં તેઓએ સુરનગરની જનતાને, સુરનગર જિલ્લાની જનતાને સંસદ સભ્ય તરીકે રેલવેની કોઈ પણ સુવિધા, એમાંય ખાસ કરી અને લખતર સુરનગર વચ્ચે જે ટ્રેન બંધ થઈ છે તે ચાલુ કરાવી નથી શક્યા। તે તેમના માટે ખરેખર એક બહુ ખરાબ વસ્તુ કહેવાય કે તેઓ કરાવી શક્યા હોત। તેઓએ ખાલી કેન્દ્રીય મંત્રીના નાતે જે રેલવેના મંત્રી હતા તેને ફક્ત પોતાના જ લેટર પેડ ઉપર એક જ લેટર લખવાનો હતો કે લખતરને જેટલી સગવડો મળે છે, સુરનગરને જેટલી સગવડ મળે છે તે સગવડો ચાલુ કરી દેવી જોઈએ, પણ તેઓ કરાવી શક્યા નથી।
એટલે આપણે એવું કહેવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના આધાર સુધીના જે નેતાગીરી રહી તે લખતરને કોઈ પણ પ્રકારની સુવિધાની અંદર નિષ્ફળ ગયા છે અને નિષ્ફળ ગયા છે. વિજય જોશી, લખતર ન્યૂઝ, લખતર, ગુજરાત.